ભાજપની બી ટીમ તરીકે પ્રજાશક્તિ પાર્ટી કામ કરે છે એવા પણ આરોપો લાગ્યા છે। શંકરસિંહ બાપુ આપની પાસે શું રજૂઆત લઈને આવ્યા હતા કે આપ અમારી પાર્ટીમાં જોડાઓ? પ્રજાશક્તિનો મતલબ પ્રજાની શક્તિ। એમાં જ્યારે પ્રજા કહેશે કે કોઈ બીજાને આપણે પ્રમુખ બનાવો તો આપણે ખુશી ખુશી બીજાને પ્રમુખ લઈ લેશું। અને આપણે જે બનાસકાંઠા પ્રમુખ ડોલાભાઈને આપણે બરાઈ કર્યા છે। અચ્છા, તો ચૌધરી સમાજથી છે ડોલાભાઈ। આવનારા સમયની અંદર હજી કોણ કોણ મોટા લોકો, મોટા નેતામાં જોડાવાની સંભાવના આપણે જોવા મળી રહી છે? જે મોદી સાહેબ છે, અમિત શાહ સાહેબ ભાઈ છે, એ બધા ગુજરાત છોડીને જતા રહ્યા છે। અને 15 વર્ષથી રાજ ચાલે છે ભાજપનું। તો ભાજપનું રાજ હાલ એકદમ ઓપ્શન નથી, પબ્લિક પાસે ઓપ્શન નથી। અમે એક ઓપ્શન તરીકે આવ્યા છીએ। આપ મહારાષ્ટ્ર જશો કે ક્યાં પણ જશો તો આપને નારા સંભળાશે, જય મહારાષ્ટ્ર, જય રાજપૂતાના। રાજસ્થાનમાં જશો તો ગુજરાતમાં કોઈ જય ગુજરાત નથી બોલતું, ગરવી ગુજરાત નથી બોલતું। એનું કારણ શું? ભારતીય જનતા પાર્ટી તમને કોઈ સારું પદ આપે કે કોંગ્રેસ પાર્ટી સારું પદ આપે તેમાં જવાની ઈચ્છા ખરી ખરા? ભવાની વિલા પેલેસમાં જે આપ જોઈ શકો છો કે અહીંયા આગળ જે ગાર્ડન છે, ગાર્ડનની અંદર જે પક્ષીઓ છે અને અહીંયા આગળ અલગ અલગ પશુઓ પણ જોવા મળે છે ને રાજવી છે, દાતાના રાજવી છે તે પણ અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। તેમનું નિત્યક્રમ પ્રમાણે તેઓ પણ અત્યારે અહીંયા આગળ આવતા હોય છે અને અહીંયા આગળ જોતા હોય છે। ત્યારે એમની સાથે રાજનીતિના પ્રશ્નો પર આવીશું। અને શંકરસિંહ બાપુ આપની પાસે શું રજૂઆત લઈને આવ્યા હતા કે આપ અમારી પાર્ટીમાં જોડાઓ? શંકરસિંહ બાપુ તો કોઈ રજૂઆત લઈને નતા આવ્યા હતા, બટ શંકરસિંહ બાપુના પાસે અમે ગયા હતા રજૂઆત લઈને। અચ્છા, અને અમે એવું કીધું હતું કે બાપુ આપના પાછળ આટલી બધી પબ્લિક આવે છે અચ્છા, અને આજથી આ 2 વર્ષ 3 વર્ષથી વાતો ચાલે છે। અચ્છા, બાપુ આ પાછા આપનામાં આવડત છે, આપ એક ગુરુદેવ તરીકે અમારું માર્ગદર્શન કરો અને આગળ અમને વધારો। એના હિસાબે જ આ પાર્ટી શરૂઆત થઈ છે। એવું પણ કહેવાય છે કે ભાજપની બી ટીમ તરીકે પ્રજાશક્તિ પાર્ટી કામ કરે છે એવા પણ આરોપો લાગ્યા છે। આપ પ્રમુખ તરીકે એને કઈ રીતે જુઓ છો? આઈ ડોન્ટ થિંક સો કે આપણે ભાજપની બી ટીમ આપણે કહી શકીએ પ્રજાશક્તિ પાર્ટીને। અને કે થર્ડ પાર્ટી પણ બધા કહે છે કે આ થર્ડ પાર્ટી, એવા પણ આરોપ લાગ્યા છે। આપણે કદાચ સાંભળ્યા છે કે આ થર્ડ પાર્ટી તરીકે આવીને ગુજરાતમાં થર્ડ પાર્ટી નથી ચાલતી। પણ અમારી દૃષ્ટિમાં એવું છે કે કેમ થર્ડ પાર્ટી, કેમ ના ફર્સ્ટ પાર્ટી બનીને દેખાડીએ। અચ્છા, અને એનો સમય લાગશે, મહેનત લાગશે, એક શરૂઆત છે। કોઈ પણ વસ્તુની શરૂઆત થાય તો એ શરૂઆત કરવું પ્રારંભ છે અને આપણે ટ્રાય કરીએ છીએ। અમારી કોશિશ પૂરી રહેશે કે એને ફર્સ્ટ પાર્ટી બનાવીએ। આ છે કાઠું, કેમ કે જે ફાઇનાન્સ ભાજપ પાસે છે, જે ફાઇનાન્સ કોંગ્રેસ પાસે છે, જે આપણે શું કહેવાય રિસોર્સિસ છે, જે કાર્યકર્તા છે એમના પાસે, એ કાર્યકર્તા આપણા પાસે છે નહીં। તો હાલ તો આપણા બિગનિંગ છે, આ સ્ટાર્ટિંગ છે। અને સ્ટાર્ટિંગમાં જે પબ્લિક આપણા સાથે જોડાઈ છે એનો ઉત્સાહ જોઈને બહુ સારું લાગ્યું। અને આ જે પદવી છે, મને જે પદવી આપી છે કોઈ પરમાનન્ટ પદવી નથી। અચ્છા, આ ફોર ધ પીપલ છે। પ્રજાશક્તિનો મતલબ પ્રજાની શક્તિ। એમાં જ્યારે પ્રજા કહેશે કે કોઈ બીજાને આપણે પ્રમુખ બનાવો તો આપણે ખુશી ખુશી બીજાને પ્રમુખ લઈ લેશું। પણ હાલ પૂરતું હું પ્રમુખ છું તો મારી જેટલા સુધી આ પ્રમુખની સ્થાન હું ગ્રહણ કરું છું ત્યાર સુધી હું સેવા કરવાની ફૂલ ટ્રાય કરીશ। કડકડવા ત્યાં આગળ લઈએ। આવનારા સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે અને આપ ગુજરાતના પ્રમુખ બન્યા છો, ઉત્તર ગુજરાતથી બન્યા છો, બનાસકાંઠાથી બન્યા છો। તો આવનારા સમયમાં કઈ રીતથી એમાં ઉમેદવાર આવશે અને કઈ રીતે આમાં કામગીરી પાર્ટી દ્વારા કરવામાં આવશે? ફર્સ્ટ ઓફ ઓલ તો હજી સુધી ઇલેક્શન અનાઉન્સ નથી થયા, અચ્છા, તારીખો અનાઉન્સ નથી થઈ। અને આપણે જે બનાસકાંઠા પ્રમુખ ડોલાભાઈને આપણે બરાઈ કર્યા છે। અચ્છા, સો ચૌધરી સમાજથી છે ડોલાભાઈ, એમને આપણે પ્રમુખ બનાવ્યા છે। અમારી ઓફિસ પણ જગ્યા નક્કી થઈ ગઈ, ઓફિસનું ઉદ્ઘાટન થઈ ગયું છે। કામગીરી અમે 1 જાન્યુઆરીથી ચાલુ કરવાના છીએ ઓફિસની। અને જુદા જુદા આપણે હાલ અમારો પ્રોસેસ એ ચાલુ છે કે જુદા જુદા જે ડિસ્ટ્રિક્ટ છે એમના હેડ બનાવશું। જે ડિસ્ટ્રિક્ટના હેડ જે ખરા એ ગ્રાઉન્ડ વર્ક કરશે અને નીચેના જે માણસો છે જેમ કે તાલુકા પ્લેસનું હેડ પ્રમુખ આવશે, એના પછી ડેડિકેટ સિલેક્ટ થશે। તો આવનારા સમયની અંદર હજી કોણ કોણ મોટા લોકો, મોટા નેતામાં જોડાવાની સંભાવના આપણે જોવા મળી રહી છે? હવે જો વાતો તો ઘણા બધાની સાથે ચાલે છે અને હોપફુલી આઈ ડોન્ટ નો મોટા નેતા જોડાશે કે નહીં જોડાશે। કેમ કે બાપુનું એક વિઝન છે, શંકરસિંહ બાપુનું, કે ક્લીન પીપલ, મતલબ જે દાગ ફ્રી, થોડા યુવાન લોકો પણ સાથે લેવાની વાત છે। અને જે ઘરડા છે, મતલબ જે એજડ છે કે જે એટલું ફિલ્ડ વર્ક નથી કરી શકતા, એમને રિક્વેસ્ટ છે કે એડવાઇસ તરીકે આવો, એડવાઇઝરી કમિટીમાં આવવાના છે। તો જેમ કે કાંતિભાઈ પૂર્વ મંત્રી પણ રહી ચૂક્યા છે, ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે। એ આદિવાસી છે પોતે અને ખૂબ મોટા નેતા છે।
હાલ 88ની ઉંમર છે, પણ 88ની ઉંમરમાં પણ આપણે જોશ દેખાડીને અમારા સાથે આવે છે, કેમ કે જે મોટા નેતા હતા, જે ગુજરાતમાં જે માનવીય નેતા છે, જે મોદી સાહેબ છે, અમિત શાહ સાહેબ ભાઈ છે, એ બધા ગુજરાત છોડીને જતા રહ્યા છે. અને 15 વર્ષથી રાજ ચાલે છે ભાજપનું. તો ભાજપનું રાજ હાલ એકદમ ઓપ્શન નથી, પબ્લિક પાસે ઓપ્શન નથી. અમે એક ઓપ્શન તરીકે આવ્યા છીએ અને પબ્લિક અમને પસંદ કરશે તો એ પબ્લિકની ઈચ્છા છે, પબ્લિક ના પસંદ કરે તો પણ પબ્લિકની ઈચ્છા છે. એટલે ફોર ધ પીપલ, પ્રજાશક્તિ પાર્ટી. ગુજરાતની રાજનીતિની વાત કરવામાં આવે, મધ્યપ્રદેશની વાત કરવામાં આવે અને છત્તીસગઢ અને રાજસ્થાનની વાત કરવામાં આવે તો થર્ડ પાર્ટી કોઈ સફળ થયું નથી. ગુજરાતમાં ઓલરેડી ત્રીજા નંબરની પાર્ટી આમ આદમી પાર્ટી છે અને ચોથા નંબરની પાર્ટી તરીકે પ્રજાશક્તિ પાર્ટી આવી છે. અને ગુજરાતના જે પૂર્વ મુખ્યમંત્રી હતા શંકરસિંહ બાપુ તે આમાં જોડાયા છે, એ પણ સક્રિય છે, આ પણ સક્રિય છે. તો હવે કામગીરી કઈ રીતે પ્રારંભ કરશો અને બીજા જે પક્ષો છે તેને કયા મુદ્દાઓથી તમારી પાર્ટી મજબૂત છે અને સારી છે તે પ્રશ્નોથી તમે તમારી તરફ લાવવાનો પ્રયાસ કરશો? સૌથી પહેલાં તો આપ પાર્ટી અહીંયા આવી હતી લાસ્ટ ટાઈમ 2022માં ઇલેક્શન લડી હતી, પણ આપને ખબર હશે કે હવે આપ અને કોંગ્રેસ લગભગ ભેગા ચડવાના છે. તો આપ પાર્ટીનું તો આપણે અહીંયા હવે કોઈ એટલું માન રહેશે નહીં, કેમ કે કોંગ્રેસ પાર્ટી છે. કોંગ્રેસમાં આપણા પાસે કોઈ લીડર એટલા છે નહીં. અમે એક વિકલ્પ તરીકે આવ્યા છીએ અને મેઇન અમારું આવવાનું કારણ એ જ છે કે એક વિકલ્પ હોય, જનતા પાસે એક ઓપ્શન હોવું જોઈએ. અને એક વસ્તુ છે કે આપણે બધા કહીએ છીએ કે થર્ડ પાર્ટી ગુજરાતમાં ચાલતી નથી, થર્ડ પાર્ટી ગુજરાતમાં ચાલતી નથી, પણ कितनी पार्टियों प्रयोग કર્યો છે. अगर अपने आप कोशिश नहीं करेंगे तब सफल कैसे होंगे? ये कोशिश है और इस कोशिश को हम जारी रखेंगे. और अगर ऐसा क्यों है कि थर्ड पार्टी क्या गिन रहे हैं, हम सेकंड पार्टी क्यों नहीं बन सकते? वो आप सोचिए, हम सेकंड पार्टी भी बन सकते हैं, फर्स्ट पार्टी भी बन सकते हैं आने वाले समय में. अभी मेरी उम्र खाली होगा 45 साल का ही हूँ, शंकर सिंह बापू 84 पे है, और शंकर सिंह बापू अगर 84 पे अगर इतना जोश दिखा सकते हैं, इतने अच्छे से काम कर सकते हैं, इतने लंबी ट्रैवलिंग कर सकते हैं, इतना भाषण दे सकते हैं, तो 45 वर्ष के तो युवा नहीं गिनते हैं. तो हम लोग भी जो करेंगे हम पूरी कोशिश से करेंगे. શંકરસિંહ વાઘેલા બાપુની વાત કરવામાં આવે તો શંકરસિંહ બાપુ જે સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં, ત્યારબાદ અલગ અલગ પાર્ટીમાં ગયા અને ત્યારબાદ પ્રજાશક્તિ પાર્ટીમાં જોડાયા છે. ત્યારે આ વિસ્તારની વાત કરવામાં આવે, એ અરવલ્લી ગિરિમાળાઓમાં દાંતા તાલુકો ગુજરાતનો વર્ષોથી સૌથી પછાત તાલુકા તરીકે ઓળખ ધરાવે છે. તો કાંતિભાઈ જે ખરાડી ધારાસભ્ય છે તેમના કામથી કેટલા ખુશ છે જનતા અને આપ કેટલી કામગીરીને જઈ રહ્યા છો? અહીંયા જે એકચ્યુઅલી જે એરિયા ખરું આ કોન્સન્ટ્રેશન ટાઈપ એરિયા છે. સો દાંતા અરાવલી જે એરિયા ખરું એમાં શું થાય છે કે બધાનું કોન્સન્ટ્રેશન મંદિર સિવાય ક્યાંય જતું જ નથી. આપણે જોવા જઈએ તો અહીંયા જે રોજગારી છે, દુકાનો છે, પબ્લિક જે આવે છે આપણે અહીંયા, આ બધી અંબાજી મંદિરના કારણે જ આવે છે. સો જે ગવર્મેન્ટ અને સરકારનું જે કોન્સન્ટ્રેશન છે એ મંદિર પૂરતું જ છે. એમાં શું થાય છે કે જે આજુબાજુના ગામડા છે, જે બાજુનો એરિયા છે, એનો કોઈ ડેવલપમેન્ટ નથી થતું. આપણે બહુ સારું એક્ઝામ્પલ આવીશ આનું. દાંતા સ્ટેટના ટાઈમમાં લગભગ 500 જેવા મંદિર હતા દાંતા સ્ટેટના અંડર. અને એમાં શું થતું કે એમાં આવક નથી એટલી. બધા નાના મંદિર હોય એમાં આવક ના હોય, પણ મેઇન આવક ક્યાંથી હોય? અંબાજી મંદિરથી હોય. તો એ જમાનામાં અંબાજી મંદિરના જે પૈસા આવતા સ્ટેટ ટાઈમમાં એ બધા મંદિરોને ડેવલપમેન્ટ માટે લગાવતા અને બધા મંદિર સારી રીતે ચાલતા. સ્ટેટ મર્જ થયા તો આપણે સ્ટેટ અમારા ફાધરે કે શું કર્યું, પૃથ્વીરાજસિંહ બાપજીએ, કે જે ગામમાં મંદિર હતા એ ગામવાળાને મંદિર સોંપી દીધા. તો એ અમારા પાસે હાલ 7 કે 8 મંદિર છે જે અમારી પ્રાઇવેટ પ્રોપર્ટીમાં આવે છે અને અમે ટ્રસ્ટમાં ફોર્મ કરીએ છીએ. પણ એમાં ફંડ નથી આવતા. તો સરકારે શું કર્યું છે? સરકારે જે મંદિર સૌથી વધારે પૈસા આલે છે એને જ કબજો કર્યો છે, બીજા મંદિર ઉપર કબજો નથી કર્યો, ડેવલપમેન્ટ નથી કરતી. તો ઓબ્વિયસલી એ થવાનું છે. કોન્સન્ટ્રેશન જ્યાં પૈસા આવે એના ઉપર જ છે. તો જ્યાંથી કોઈ ફાયદો ના દેખાય ત્યાં ડેવલપમેન્ટ નથી થતું. તો ભારતીય જનતા પાર્ટીની જો વાત કરવામાં આવે, કોંગ્રેસ પાર્ટીની વાત કરવામાં, આવનારા સમયની અંદર ભવિષ્યમાં જો ભારતીય જનતા પાર્ટી તમને કોઈ સારું પદ આપે કે કોંગ્રેસ પાર્ટી સારું પદ આપે તો એમાં જવાની ઈચ્છા ખરી ખરા? હાલ તો નહીં, હાલ ક્યાંય પણ જવાની ઈચ્છા નથી. હાલ તો આપણે પ્રજાશક્તિ પાર્ટીમાં જોડાયેલા છીએ તો હાલ તો નથી. અને આ પદ માટે મેં જગ્યા નથી ચૂઝ કરી, કેમ કે મને તો પેદાઈશી પદ મળ્યો છે. આ બધા ઓળખો જ છો કે જે આ તો કેવું, આ ટેમ્પરરી પદ હોય છે. પોલિટિકલ પાર્ટીમાં પદ ટેમ્પરરી હોય છે. મને જ્યારે પેદા થયો ત્યારે દાંતા રાજી પરિવારમાં પેદા થયો છું, તો મને તો માતાજીના આશીર્વાદથી પેદાઈશી પદ મળ્યો છે. તો આ કોઈ પદની વાત નથી. મારા અહીંયા દાંતાના લોકો અને ગુજરાતના લોકોની કેટલી સેવા કરી શકીએ. એક વાત છે, આપ મહારાષ્ટ્ર જશો કે ક્યાં પણ જશો તો આપને નારા સંભળાશે, જય મહારાષ્ટ્ર, જય રાજપૂતાના. રાજસ્થાનમાં જશો તો ગુજરાતમાં કોઈ જય ગુજરાત નથી બોલતો, ગરવી ગુજરાત નથી બોલતું. એનું કારણ શું?
જ્યારે સૌથી મોટા ઉદ્યોગપતિ આપણા ગુજરાતમાંથી છે, સૌથી મોટી ઇન્ડસ્ટ્રીઝ આપણા ગુજરાતમાં છે, સૌથી બેસ્ટ કોસ્ટલાઇન્સ આપણી ગુજરાતમાં છે. ગુજરાત જ એક જગ્યા છે જ્યાં ડેઝર્ટ પણ છે, દરિયા કિનારો પણ છે, ને બધું છે. તો ગુજરાતનું ટુરિઝમ ડેવલપ નથી થતું. એનું બહુ મોટું કારણ આ જ છે કે ગુજરાતને ડેવલપ કરવા માટે આપણે ગુજરાતથી, આપણે પોતાની દિલમાંથી ગુજરાત માટે ગર્વ આવવું જોઈએ. દેખો, આપણે બોમ્બે બાયલિંગ્યુઅલ સ્ટેટ હતા, મહારાષ્ટ્ર અને ગુજરાત એક હતું. પછી એનાથી આપણે સ્પ્લિટ થયા 1961માં આઈ સપોઝ, અને આપણે અહીંયા ગુજરાત બન્યું. તો ગુજરાતથી આપણને ગર્વ હોવો જોઈએ. ગુજરાતની પબ્લિકને અંદર આત્મહત્યા હતી કે હું ગુજરાતી છું, હું ગુજરાતનો છું, ગુજરાતનો વાસી છું, એ ગર્વ નથી દેખાતા. આપણે એ ગર્વ જાગાવાળું છે પબ્લિક. 2023ની અંદર આપ રાજવી બન્યા છો, 2024માં પ્રજાશક્તિ પાર્ટીમાં જોડાયા છો, અને 2025માં જે ચૂંટણી આવવાની છે, તો જે ચૂંટણીઓમાં કેટલી તાકાતથી, કેટલી કામગીરીથી, કેટલી ટીમવર્કથી કામ કરશો, અને કઈ રીતે મેસેજ આપવા માંગો છો કે આ પાર્ટી હવે પ્રજાલક્ષી કામગીરી કરશે? સૌથી પહેલાં તો જે લોકલ પબ્લિક છે, અમારી જે માણસો છે, એમને વિશ્વાસમાં લેશું. કોણ કોણ કાર્યકર્તા જોડાવાના છે એ આપ જોશો. ધીમે ધીમે અમારી પ્લાનિંગ છે, અને આ પ્લાનિંગ ખાલી 2025 માટે નથી, આ 2027 માટે પ્લાનિંગ ચાલુ છે. અને 2027ના ઇલેક્શન માટે અમે જોરદમથી અંદર ઉતરવાની ટ્રાય કરશું, પૂરી. તો આ હતા દાતાના રાજવી. તેમને ગુજરાતના સાથે અલગ અલગ મુદ્દાઓ સાથે ચર્ચા કરી હતી અને તમામ પ્રશ્નોના જવાબ આપ્યા હતા. ગુજરાત તક માટે શક્તિસિંહ રાજપૂતનો રિપોર્ટ.